રાજકોટ ખાતેથી મહત્વના સમાચાર હાલ પ્રકાશમાં આવ્યા છે। રાજકોટથી આ વિગતો મળી રહી છે। રાજકોટ ખાતે કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રા કરશે। આ વિગતો રાજકોટથી મળી રહી છે, જ્યાં કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરશે। તો આ સાથે જ ગુજરાત ન્યાય યાત્રા નેજા હેઠળ યાત્રા કરવામાં આવશે। કોંગ્રેસને લઈ આ મહત્વની વિગતો મળી રહી છે, જે અગ્નિકાંડ અને મોરબીના ઝૂલતા પુલને લઈને આ ન્યાય યાત્રા કરવામાં આવશે। યાત્રાને લઈ આજે રાજકોટ ખાતે મહત્વની બેઠક પણ છે। તો વિગતો રાજકોટથી મળી રહી છે। કોંગ્રેસને લઈને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ન્યાય યાત્રા કાઢવામાં આવશે કોંગ્રેસ દ્વારા। તો બેઠકમાં ન્યાય યાત્રાના રૂટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ગુજરાત ન્યાય યાત્રા નેજડ હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવશે। તો અગ્નિકાંડ અને મોરબી ઝૂલતા પુલને લઈને ન્યાય યાત્રા કાઢવામાં આવશે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાશે, શું છે વધુ વિગતો? ચોક્કસથી કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે। કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું જે નામ છે તે આપવામાં આવ્યું છે, ગુજરાત ન્યાય યાત્રા નેજા હેઠળ આ યાત્રા છે તે શરૂ કરવામાં આવશે। અગ્નિકાંડ મુદ્દે આ સાથે મોરબી ઝૂલતા પુલ કાંડ મુદ્દે પણ આજે કહી શકાય કે જે ન્યાય યાત્રા છે તે કાઢવામાં આવશે। યાત્રાને લઈને આજે હાલ અત્યારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે રાજકોટમાં। આજે આ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત છે। આ સાથે અન્ય જિલ્લાના જે પણ કહી શકાય કે આગેવાનો કોંગ્રેસના ઉપસ્થિત છે। ગેનીબેન ઠુમર સહિતના જે આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। એટલે કે આ બેઠકમાં રૂટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। અત્યારે બેઠક બાદ કોંગ્રેસ તરફથી એક પત્રકાર પરિષદ યોજાશે અને ત્યારબાદ કહી શકાય કે પત્રકારોને પણ આ ન્યાય યાત્રા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે। એટલે કે વિધાનસભા સત્ર દરમિયાન આ યાત્રા પહોંચે તે પ્રકારની આખું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રાનું આયોજન કરશે। મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને ગુજરાત ન્યાય યાત્રા નેજા હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવશે। તો અગ્નિકાંડ અને મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને આ ન્યાય યાત્રા કરવામાં આવશે।